ગબ્બર ઠાકોર તું નીચ હરામી માણસ તો તું સેજ વરો, કારણ કે મને તું 15-17 દિવસથી સોદું રમાડતો આવ્યો. તને એવું હશે કે જગદીશ ઠાકોરને મેં વિડીયો ડિલીટ કરાવરાયા એટલે એ રે ભૂલી જશે, પણ શું અમારામાં કોઈ સોદું લખેલે કે આ ભૂલી જઈશું? અને મેં તારો ખોટો વિરોધ કર્યો હોય ને તો તારી જ અખતમાની સોગન, નકર અખતમાની સોગન તું ખાઈ લેજી. મિત્રો, આ ભાઈની વિડીયોની ક્લિપ જોઈ. આ ભાઈનું નામ છે જગદીશ ઠાકોર અને વારંવાર કેમ આ ભાઈ ગબ્બર ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે અને ગબ્બર ઠાકોરને ખુલ્લેઆમ ચેલેન્જ પણ આપે છે કે હું સાચો છું, હું તમારી માતાના સોગંદ ખાઉં છું અને જો હું ખોટો હોય તો તમે તમારી માતાના સોગંદ ખાઈ લો. તો મિત્રો, આમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોનો સવાલ છે કે આ બંનેમાંથી સાચું કોણ? કારણ કે આ ભાઈ મિત્રો ગબ્બર ઠાકોરની જે અખતમાં છે એની સોગંદ ખાય છે. અને મિત્રો, તમે બધા સોશિયલ મીડિયામાં જોતા હશો કે ગબ્બર ઠાકોરની જે માતાજી છે, જે કુળદેવી છે, એમના સોગંદ મિત્રો કોઈ સોશિયલ મીડિયામાં ખોટા ના ખાઈ શકે. અને આ ભાઈ સોગંદ ખાય છે અને ખુલ્લેઆમ એવું પણ કહે છે કે ગબ્બર ઠાકોર અમને ઉલ્લુ બનાવે છે. હવે મિત્રો, આ મામલો શું હતો? આ ભાઈએ કેમ ગબ્બર ઠાકોરનો વિરોધ કર્યો? તો આપણે સીધી વાત કરીએ તો મિત્રો, ઘટના એવી છે કે આ જગદીશભાઈ ઠાકોર, એ પણ ઠાકોર સમાજમાંથી જ આવે છે. એ મિત્રો પગપાળા અયોધ્યા ગયા હતા, તમે કદાચ જાણતા હોય તો મિત્રો ઘટના એવી બની કે આ જગદીશભાઈ તેમના મિત્રો સાથે સ્ટુડિયોમાં બેઠા હતા. એમાંથી મિત્રો જગદીશભાઈના જે 2-3 મિત્રો હતા એમાંથી એક મિત્ર ગબ્બર ઠાકોરના સારા એવા મિત્ર હતા. ત્યારે મિત્રો ગબ્બર ઠાકોર અને એ જગદીશ ઠાકોરના મિત્ર ફોન પર વાતો કરી રહ્યા હતા વિડીયો કોલમાં. ત્યારે મિત્રો જગદીશભાઈ ઠાકોરના મિત્રએ ગબ્બર ઠાકોરને એવું કહ્યું કે આ ભાઈ જે છે એમનું નામ છે જગદીશ ઠાકોર અને તે અયોધ્યા પગપાળા ચાલ્યા હતા અને ગઈને આવ્યા. ત્યારે મિત્રો ગબ્બર ઠાકોર એવું બોલ્યા કે એમનું કામ નથી, એના જઈને આવ્યા હોય. હવે આ વાત ઉપરથી જ મિત્રો વિરોધ ચાલુ થયો છે. જગદીશભાઈ ઠાકોરના કહેવું એવું છે કે ગબ્બરભાઈ ઠાકોર મારી ઓકાત ઉપર આવ્યા અને મને એવું કહ્યું કે એમનું કામ નથી. હવે આ જગદીશભાઈ ઠાકોર બતાવે છે, આપણને એમના તરફથી આ માહિતી મળી છે. હવે એમને એવું કહ્યું, એમને ઘણા બધા ગબ્બરભાઈ ઠાકોરના વિરોધમાં વિડીયો પણ અપલોડ કર્યા કે તમે સોશિયલ મીડિયામાં મારી સાથે કેમ આવું કર્યું, તમે મને એવું કેમ કહ્યું કે હું ન જઈ શકું. ત્યારે ગબ્બરભાઈ ઠાકોરને કહેવું એવું હતું કે અમે પણ રણુજા ચાલીને ગયા હતા, અમે જઈએ છીએ, અમને ખબર છે. અને તમે છેક અયોધ્યાની વાત કરો છો, અયોધ્યા સુધી તમે નહીં ગયા હોય. હવે ગબ્બરભાઈ ઠાકોર આવું બોલ્યા. એના પછી મિત્રો આ ભાઈએ વિરોધ ચાલુ કર્યો, એટલે કે જગદીશભાઈ ઠાકોરે વિરોધ ચાલુ કર્યો અને એમને ગબ્બરભાઈ ઠાકોરના વિરોધમાં ઘણા બધા વિડીયો બનાવ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો ચાલતા પણ હતા, કારણ કે ભાઈ વિરોધના વિડીયો સોશિયલ મીડિયામાં ચાલવાના જ છે. અને મિત્રો આખરે આ ગબ્બરભાઈ ઠાકોર અને જગદીશભાઈ ઠાકોરની વાત થઈ અને એમનું કદાચ સમાધાન થઈ ગયું એવું આ જગદીશભાઈ ઠાકોરે પણ કહ્યું હતું અને એમને મિત્રો વિડીયો ડિલીટ કરી નાખ્યા. હવે વાતમાં એવું હતું કે જગદીશભાઈ ઠાકોર એવું કહેતા હતા કે ગબ્બરભાઈ ઠાકોર માફી માંગે તો આપણે આ બધું સમાધાન કરી દેવાનું છે. અને જ્યારે ગબ્બરભાઈ ઠાકોર ઘરે નહોતા ત્યારે એમને સમાધાન પણ કર્યું અને ત્યારે ગબ્બરભાઈ ઠાકોર ગયા હતા રણુજા. ત્યારે આ વાતનું સમાધાન થઈ ગયું અને ગબ્બરભાઈ અને જગદીશભાઈ ઠાકોરને ફોનમાં વાતો પણ થઈ હશે. એમને એવું કહ્યું હશે કે હું રણુજા જઈને આવું ત્યારે આપણે બેસીને વાત કરીએ અને આ વાતનું બધું સમાધાન કરીએ. અત્યારે તમે મારા વિરોધ જે વિડીયો બનાવ્યા છે એ વિડીયો ડિલીટ કરી નાખો. ત્યારે મિત્રો આ જગદીશભાઈએ વિડીયો ડિલીટ કરી નાખ્યા. અને પછી મિત્રો આ વાત અત્યારે હાલ ફરીથી સોશિયલ મીડિયામાં કેમ ચર્ચામાં ઉઠી, ફરીથી કેમ આ જગદીશભાઈ ઠાકોરે ગબ્બર ઠાકોરનો વિરોધ કર્યો અને એવું કહે છે કે ભાઈ હું સાચો છું, હવે મારે તમારી માતાની સોગંદ ખાવી છે, હું ખોટો હોય તો તમે તમારી માતાની સોગંદ ખાઈ લ્યો. કારણ કે ભાઈ ગબ્બરભાઈ ઠાકોરે એવું કહ્યું હતું અને આ જગદીશભાઈ ઠાકોરના કહેવું એવું હતું કે તમે માફી માંગો, તમે મારી ઓકાત ઉપર કેમ આવ્યા, તમે મને એવું કેમ કહ્યું કે હું અયોધ્યા પગપાળા ન જઈ શકું. આ વાતનો મિત્રો અત્યારે હાલ વિરોધ ચાલી રહ્યો છે. હવે આમાં કોણ સાચું અને કોણ ખોટું એ તો મિત્રો આવનારા સમયની અંદર ખબર પડી જ જશે. હવે આ જગદીશભાઈ ઠાકોરના કહેવું એવું છે કે ગબ્બરભાઈ જાહેરમાં માફી માંગે, સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરે. હવે આ વાતને લઈને આગળ શું નવા સમાચાર મળે છે દરેક માહિતી તમને બતાવતા રહીશું. તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.